અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। આ અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એટલે કે SRIR દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થતાં ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ચૂંટણી સંબંધિત આ પ્રક્રિયામાં કેટલાક BLO દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7 સંબંધિત કાર્યવાહી દરમિયાન BLO2ની સહી દર્શાવતા કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરવામાં આવ્યા છે। જો કે કોંગ્રેસને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ BLO2ના ઓડિયો ક્લિપમાં તેઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની સહી કરવામાં આવેલી નથી। કોંગ્રેસે આ મુદ્દાને અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે। સાથે જ જમા કરાવેલ તમામ ફોર્મની વિગતવાર યાદી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા પણ માંગ ઉઠાવવામાં આવી છે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ અમારા કોંગ્રેસ પક્ષના જાગૃત કાર્યકરો દ્વારા તેમજ સક્રિય આગેવાનો દ્વારા એક અત્યંત અગત્યની માહિતી અમને મળી કે અંકલેશ્વર પ્રાંત ઓફિસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 154 વિધાનસભા વિસ્તારના 6 નંબર અને 7 નંબરના જે ફોર્મ ભર્યા એમાં 7 નંબરના ફોર્મમાં જે વોટર કાયદેસરના છે તેને કમી કરવા માટેનો વાંધા અરજી આપવામાં આવી છે। એની સામે અમે પ્રાંત સાહેબશ્રીને એક વાંધો આપ્યો છે કે એક જ BLA નિમણૂક કરેલ એક જ વ્યક્તિની સહીથી અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જ અલગ રીતે ભરી હોય એવા અંકલેશ્વર શહેરના ઓછામાં ઓછા 6000 ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે અહીંયા જમા કરાવવામાં આવ્યા છે। જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબશ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે 154 વિધાનસભા વિસ્તારમાં 6 નંબર અને 7 નંબરના ફોર્મની બૂથવાર માહિતી અમને આપવી। તેમજ પ્રાંત સાહેબશ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના BLA ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ BLA કબૂલે છે કે આ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગથી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને કે જે BLO હોય તો BLO, કોઈક પાર્ટી કાર્યકર્તા હોય તો પાર્ટી કાર્યકર્તા એની પર દેશદ્રોહનો કેસ કરી અને સત્વરે આ તમામ માહિતી અમારા પક્ષને પૂરી પાડે એવી અમે એક ભલામણ કરી છે અને એમને એક અરજ કરી છે। કેમ કે આ લોકોનું કૃત્ય ઇલેક્શન કોઈ પણ સંજોગે જીતવા માટે વોટ ચોરી કરવાની જે પ્રક્રિયા છે તે 154ના વિસ્તારમાં લગભગ 10,000 થી 11,000 વોટ આવી રીતે એ લોકોએ વાંધા આપેલ છે જે સદંતર ગેરવ્યાજબી અને ગેરકાયદેસરના હોય। એની સામે અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી પ્રાંત સાહેબ થ્રુ જે આવે એને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અમારા વોટરો વોટ આપવાથી વંચિત ન રહે અને તમામનો વોટનો અધિકાર જળવાઈ રહે એ રીતની પ્રક્રિયા કરી ને તાત્કાલિક નિરાકરણ લાવવા અમારી અરજ છે।